નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચૈતન્ય ખત્રી છું, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફ્રેક્ચર સર્જન. મિત્રો, ઘણીવાર બધા પેશન્ટ પૂછતા હોય છે કે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અથવા તો સાંધો જે ઘૂંટણનો સાંધો આવે એ ક્યારે બદલાવવો જોઈએ. તો હું એક જ એમને જવાબ આપું છું કે જે દિવસે તમને જ્યારથી એવું લાગે કે મારે રોજ દવા લેવી પડે છે અને થોડું ઘણું પણ ચાલવું હોય કે થોડું ઘણું પણ કામ કરવું હોય તો પણ વિચારવું પડે છે કે હું આટલું કરીશ તો મને દુખશે અને તમારી લાઈફ સિડેન્ટરી થઈ ગઈ હોય છે, બેઠાડું જીવન એકદમ થઈ ગયું હોય છે, નોર્મલ ડે ટુ ડે કામ પણ નથી કરી શકતા તમે, તો એ હાઈ ટાઈમ છે કે જ્યારે આપણે વિચારવું જોઈએ કે હવે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવી લેવું જોઈએ. ઘણીવાર એક્સરે બહુ ખરાબ હોય છે પણ પેશન્ટને એટલું પેઇન થતું નથી હોતું. એ ઉપરાંત ઘણાની પેઇન સહન કરવાની કેપેસિટી પણ અલગ હોય છે, એટલે પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે અને હું જનરલી એક્સરે જોઈને ડિસિઝન નથી આપતો, બટ પેશન્ટ જોઈને આપવું પડે. ઘણીવાર એક્સરે બહુ ખરાબ ના હોય પણ પેશન્ટ બહુ વધારે પેઇનમાં હોય તો પછી એને માટે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી આપવું પડે. અને એનું ઊંધું, ઘણીવાર એક્સરે બહુ જ ખરાબ હોય પણ પેશન્ટને એટલું પેઇન ના થતું હોય તો આપણે વેઇટ એન્ડ વોચ કરી શકીએ છીએ અને દવા અને ફિઝિયોથેરાપીથી એમને આપણે ચલાવી શકીએ છીએ. એ ઉપરાંત ઘણા બધા લોકો પેઇન કિલર્સ દવા બહુ લેતા હોય છે, જે ખોટું છે. હંમેશા ડૉક્ટર્સને તમે મળો અને ડૉક્ટર્સ જે પ્રમાણે તમને દવા લખી આપે એટલી જ તમારે પેઇન કિલર્સ લેવી જોઈએ. એ ઉપરાંત લેવામાં આવે તો પછી એ તમને શરીરને તમારે હાનિકારક થઈ શકે છે. તો સાંધાના ઓપિનિયન માટે આજે જ તમે મને મળો. મારો કોન્ટેક્ટ નંબર છે 9898601603 98980601 અને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમે તરત જોઈ શકો. થેન્ક યુ વેરી મચ.